નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ધારી તાલુકાના ડુંગરી મીઠાપુર ગામે નિર્માણ પામી રહેલા સંગમ ઉપવનના ખાતમુહૂર્ત પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દાન બાપુની જગ્યાના મહંત શ્રી વલ્કુ બાપુ, કચ્છથી પધારેલા સંતો તેમજ પ્રખ્યાત કથાકાર ધનેશ્વરજી મહારાજે ઉપસ્થિત રહી કાર્યક્રમને આધ્યાત્મિક ગૌરવ બક્ષ્યું હતું. આ પ્રસંગે સંતો દ્વારા પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને કુદરતના જતન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પર્યાવરણ મૈત્રી જીવનશૈલી તરફ આગળ વધવા અપીલ કરવામાં આવી હતી. સંતોએ જણાવ્યું હતું કે ગૌ સેવા અને વૃક્ષારોપણ દ્વારા કુદરતી સંતુલન જાળવી શકાય છે, જે આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયું છે. કાર્યક્રમમાં કચ્છના બટુકસિંહ બાપુ, મીઠાપુર ગામના ઉપસરપંચ ભૈલુભાઈ વાડા, પ્રકાશભાઈ કારિયા, વિવેક રમેશભાઈ તળાવિયા સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક ભાવના અને પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપૂર્ણ થયો હતો. આપણે સંગમ ઉપવન આપણે બનાવી રહ્યા છીએ. 2500થી વધુ આપણે આ ઉપવનની અંદર ઝાડવા વાવવાના છીએ. દરેક પ્રકારના ઝાડવા, આંબાથી લઈ દરેક પ્રકારના ફળઝાડ, નાળિયેરીથી માંડીને બધા ઝાડવા વાવશું અને એક પ્રાકૃતિક ઉપવન બનાવીએ છીએ, જે લોકોને પણ ખબર પડે કે ભાઈ દવા વગર, વિલાયતી દવા વગર પણ આ પ્રકૃતિ દ્વારા જે નિર્માણ થયેલું છે એનાથી થઈ શકે. આજે ખાસ કાર્યક્રમની અંદર કોણ હતું? આજે ખાસ કાર્યક્રમની અંદર આપણા દાન મહારાજના મહંત આપણા વલ્કુ બાપુ હતા અને એક કચ્છથી સ્પેશિયલ આવેલા છે બટુકસિંહ જાડેજા મહુથી, અને મીઠાપુર ગામના ઉપસરપંચ ભૈલુભાઈ અને ખૂબ અગ્રણીઓ પણ બધા લોકો આપણી સાથે આ કાર્યક્રમમાં આવ્યા હતા. લોકોને શું કહેવા માંગશો પ્રકૃતિ ખેતી? હું લોકોને જ કહેવા માંગુ છું કે આપણે બધાએ પ્રકૃતિ તરફ પાછું વળવું પડશે. એનું કારણ છે કેમ કે પ્રકૃતિ જ આપણને બચાવશે. આપણી એક શબ્દ છે, પ્રકૃતિ પૂજક ધર્મધારી. આપણે પ્રકૃતિની પૂજા કરવાવાળા લોકો છે. એટલે પ્રકૃતિમાં વૃક્ષથી લઈને બધા પ્રકારના પ્રકૃતિનું પૂજન કરવું, એ હું બધાને આહ્વાન કરું છું કે લોકો પ્રકૃતિ તરફ પાછા વળે, પર્યાવરણ તરફ પાછા વાવે, વૃક્ષો વાવે અને લોકો વધુને વધુ કંઈક પણ નહીં, એક ઝાડ દેશ કે નામ, મા કે નામ, એક વૃક્ષ બધા વાવે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કીધું છે એક ઝાડ દેશ કે નામ, એટલે બધા લોકો એ તરફ પણ ધ્યાન આપે. તમારી સંસ્થાની પણ ક્યાંક ને ક્યાંક સેવાઓ લોકોને માટે છે, તો શું કહીશું? મારી સંસ્થા તો બધાની છે. સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ મીઠાપુર ચલાળા, એ સંસ્થા દ્વારા સામાજિક કામ, પર્યાવરણ કામ, દરેક પ્રકારના ક્ષેત્રે, એટલે 16 સંસ્કારથી માંડી દરેક પ્રકારનું સેવા કાર્ય અમારી આ સંસ્થા સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ કરી રહી છે. શરૂ થઈ ગયું છે અને ઘણા સુધી અમે પહોંચી પણ ગયા છીએ અને લોકોનો પ્રતિસાદ પણ સારો આવે છે કે ના, તમે ખૂબ સારું કાર્ય કરો છો. ઓકે. જય ગો માતા, જય ગોપાલ. હું કચ્છથી આવું છું, ધનેશ્વરભાઈ જોશી, સદગુરુ શ્રી રાયમલધામ આશ્રમ અંજાર. આજે ચલાલા મધ્યે અહીંયા અમારા વિવેકભાઈ તળાવિયા, જે ગૌ માતા સાથે સતત જોડાયેલા છે અને સાંપ્રત સમયમાં આપણે બધા જાણીએ છીએ કે આજની જે ખેતી છે એ ઝેરીલી બની ગઈ છે. ભારત ભૂમિ છે એ કૃષિ અને ઋષિનો દેશ કહેવાય છે. એટલે જેટલું કૃષિનું સ્વાસ્થ્ય સરસ હશે એટલું ઋષિઓનું સ્વાસ્થ્ય સરસ હશે. એટલે ખૂબ આનંદની વાત એ છે કે આજે અહીંયા જે પણ પ્રાકૃતિક ખેતીનું અહીંયા બીજારોપણ થઈ રહ્યું છે, એ બદલ હું એમને ધન્યવાદ દેવા માટે અહીંયા આવ્યો છું કે સાંપ્રત સમયમાં જે પણ જરૂર છે સમાજના તંદુરસ્તી માટેની, એ કાર્ય અમારા વિવેકભાઈ અને એમના સાથે બધા જ અહીંયા કરી રહ્યા છે લોકો. એ ચલાલા ગામના સર્વેને હું ધન્યવાદ આપીશ, વિવેકભાઈને ધન્યવાદ આપીશ, અને આ કાર્યમાં સૌનો સાથ સહકાર પણ રહે અને એક આપણને માર્ગદર્શન પણ મળી રહે કે અત્યારના સમયમાં આ ખૂબ જરૂરી છે સ્વાસ્થ્ય માટે. ઘણાનું કહેવું એવું છે કે ભાઈ આ જે પ્રાકૃતિક ખેતી છે એમાં નુકસાન ઘણું છે, પણ એવું નથી પ્રભુ. પ્રાકૃતિક ખેતીમાં જો આપણે ધ્યાન આપી અને ગૌ માતાને આધારિત ખેતી કરશું તો એમાં ઉપજ છે ઘણી છે અને ખર્ચા વગરની ખેતી છે. જરૂર એટલી છે કે આપણે એની સાથે ગૌ માતાનું પાલન કરવું પડશે, ગૌ માતાની સેવા કરવી પડશે, અને બેય બચશે, ગાય પણ બચશે
અને આપણે પણ બચીશું. આવી પ્રાકૃતિક ખેતી છે એટલે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય ગો માતા, જય ગોપાલ. ઓકે બાપુ.